હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો મિત્રો, ગણિતના આપણે વિષય વસ્તુ ઉપર આજના લેક્ચરમાં આપણે આગળ વધવાનું છે કે જેમાં ગણિતની અંદર વિષય વસ્તુ એટલે શું છે. ટોટલી વસ્તુ બેઝિકથી લઈને હાઈ લેવલ સુધી આપણે કામ કરવાનું છે. રેડી? વિષય વસ્તુમાં ઘણી બધી વસ્તુ આવે છે. પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં અર્થ સમજશું, પછી હેતુઓ સમજશું, કયા કયા પદ્ધતિઓથી આપણે કામ કરવું જોઈએ ગણિત સમજાવવા માટે, બરોબર છે, તેમની ચર્ચા કરશું. કયા કયા સાધનોની જરૂરિયાત પડે, શિક્ષકોની શું ભૂમિકા હોય છે, વિદ્યાર્થીઓને કઈ રીતના કામ કરવાનું હોય છે, અને લાસ્ટમાં આપણે ઇવોલ્યુશન કરવું પડે, મૂલ્યાંકન કરવું પડે, તો મૂલ્યાંકન કઈ કઈ રીતે કરી શકાય. ટોટલી વસ્તુ છે ને એ આજના લેક્ચરની અંદર જોવાના છીએ. ટાટની આ એક્ઝામ મિત્રો જે આવે છે, બરોબર છે, નજીક જ માં છે અત્યારે. ટાટ સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી એક્ઝામ, બરોબર છે, ટાટ સ્પેશિયલ માટે આ લેક્ચર છે. ટોટલી જે ગણિત હોય કે વિજ્ઞાનની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પ્રિલિમ્સ એક્ઝામ હોય તોય ભલે અને મેન્સ એક્ઝામ હોય તોય ભલે, બંને પ્રકારની એક્ઝામમાં જે વિષય વસ્તુ છે એ પૂછાવાની છે. એટલે તમારે આ જે લેક્ચર છે ને એ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. તમારે બે પ્રકારની એક્ઝામમાં છે એ તમે આ જે કન્સેપ્ટ હું સમજાવવાનો છો એ તમે સમજેલા હશો તો તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ રાખશે. કારણ કે MCQ બેઝ એક્ઝામ હોય તો તમે ડાયરેક્ટલી આન્સર સોલ્વ કરી શકો, અથવા મેન્સમાં જે રિટર્ન એક્ઝામ હોય તો એના પ્રશ્નો જે આવતા હોય તો એ તમે ઇઝીલી લખી શકો. ક્લિયર? તો ખાસ લેક્ચરમાં છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. કારણ કે જે તમને કીધું એ પ્રમાણે ટાટની જે વિષય વસ્તુની જે એક્ઝામ મતલબ આપણે સમાવેશ થાય છે તેની અંદર આ તમને ઉપયોગી થશે. રેડી? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમે છે ને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે મેં તમને કીધું હતું કે ટાટ સેકન્ડરી એક્ઝામ હોય કે હાયર સેકન્ડરી એક્ઝામ હોય તેના માટે જે વિષય વસ્તુ આધારિત હોય કે પેપર 1 ને રિલેટેડ જે કાંઈ પણ ટોપિક હોય તો તેમના હું લેક્ચર છે એ યુટ્યુબમાં તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવાનો છું. બાકી કન્ટેન્ટ આધારિત તો આપણે આ કોર્સ છે જે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે લાભ લે જ છે. રેડી? તો ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમને આ પણ ફ્રીમાં મળવાનું છે. વિડીયોને લાઇક કરી દેવાનું છે, તમારા મિત્રોને પણ શેર કરી દેવાનું છે, જેથી કરીને કોઈ વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને ગણિતના વિષય વસ્તુ આધારિત જે કન્સેપ્ટ ક્લિયર કરવા છે તો ઇઝીલી કરી શકે. રેડી? તો ખાસ મિત્રો ચેનલ સાથે જોડાઈ જજો. રેડી? અને ટેલિગ્રામની લિંક જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે તેમાં પણ જોડાઈ જજો. કારણ કે આ વિષય વસ્તુ આધારિત જે MCQ છે ને એમાં હું શેર કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનું મૂલ્યાંકન કરતા હોય છે પોલના આન્સર આપીને, બરાબર છે. એમાં હું આન્સર રાખું છું, કેટલી વાર એમાં ડિટેલમાં આન્સર આપેલો હોય છે, એક્સપ્લેનેશન કરાવેલું છે. રેડી? એટલે ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. રેડી? તો મિત્રો, શરૂઆત કરીએ લેક્ચરની. બરાબર? ટાટ સ્પેશિયલ ગણિત વિષય વસ્તુ ભાઈ, ગણિત વિષય વસ્તુ, બરાબર છે. તો આના ઉપર આપણે કામ કરવાનું છે આજના લેક્ચરની અંદર, બરાબર છે. તો હાલો ભાઈ, ધ્યાનથી જોડાઈ જજો ભાઈ. ઠેઠ લગી છેલ્લે સુધી તમારે જોડાયેલ રહેવાનું છે. દરેક ટોપિકમાં તમારે સમજવાની ટ્રાય કરવાની છે. રેડી? ચાલો શરૂઆત કરીએ ભાઈ. સૌથી પહેલા છે ને મેથેમેટિક મેથોડોલોજી, ગણિત વિષય વસ્તુ. ગણિત વિષય વસ્તુ, બરોબર છે. સેકન્ડરી હોય તો ગણિત વિજ્ઞાન બેમાં કોમ્બિનેશનથી કામ કરતું હોય ભાઈ તો બે જગ્યાએ ઉપયોગી થવાનું છે તમને. રેડી? તો સૌથી પહેલા આપણે અર્થ વિશે વાત કરવાના છે. કેના વિશે વાત કરવાના છીએ? અર્થ, પદ્ધતિ. મેથોડોલોજી એટલે શું? રેડી? અર્થ આપણે જે શીખવું જરૂરી છે કારણ કે વ્યાખ્યાઓ તમને પૂછાવાની છે, ધ્યાન રાખજો ભાઈ. બરાબર છે. પદ્ધતિ એટલે શિક્ષણના હેતુઓ સિદ્ધ કરવા માટે, શિક્ષણના હેતુઓ સિદ્ધ કરવા માટે શિક્ષકે જે કામ કરવાનું છે, એટલે કે કઈ રીતના આપણે કામ કરવાનું છે તો એને આપણે શું કઈ પદ્ધતિ કહીએ. તો શિક્ષકે શું કરવાનું છે? જે સૂચિત, વ્યવસ્થિત અને તર્કસંગત, સૂચિત, વ્યવસ્થિત અને તર્કસંગત રીત અપનાવે તેને તેને શિક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? શિક્ષણ માટેની પદ્ધતિ કહેવામાં આવે છે. બરોબર છે. કઈ રીત અપનાવશે શિક્ષક? જે સૂચિત છે, વ્યવસ્થિત છે કે તર્કસંગત છે તેને રિલેટેડ જે પદ્ધતિ અપનાવશે, મતલબ જે શિક્ષણ આપવાનું છે, બરોબર છે, તેને શું કહેવામાં આવે છે મિત્રો? પદ્ધતિ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. વ્યાખ્યા છે, નોટ ડાઉન કરતી રહેવી. ક્યારેક ક્યારેક જરૂર પડે સારા પોઈન્ટ તો એ નોટ ડાઉન કરી લેવા. રેડી? હવે મેથેમેટિક્સ મેથોડોલોજી, ગણિત શીખવાની વિવિધ પદ્ધતિઓ જે અપનાવવાની છે ભાઈ, બરોબર છે. તો લખ્યું છે ગણિત શીખવાની વિવિધ પદ્ધતિઓ અને તેનામાં ઉપયોગો થતી તકનીકોનો અભ્યાસ. અલગ અલગ રીતે આપણે કામ કરવાનું. ગણિતમાં અલગ અલગ ઘણી બધી ટીચિંગ મેથડો આવતી હોય, બરોબર. લેક્ચર મેથડ આવતી હોય, ડેમોન્સ્ટ્રેશન મેથડ આવતી હોય, હ્યુરિસ્ટિક મેથડ આવતી હોય, ઇન્ડક્ટિવ મેથડ આવતી હોય, ડિડક્ટિવ મેથડ આવતી હોય. આવી ઘણી બધી પ્રકારની મેથડો આવે છે મિત્રો, બરોબર છે. તો એ અલગ અલગ ગણિત શીખવા માટેની પદ્ધતિઓ છે. સાધન સામગ્રીની જરૂર પડતી હોય, ટીચિંગ એડ્સ, બરોબર. સાધન સામગ્રી, તો સાધન સામગ્રીનો આપણે ઉપયોગ કરવો પડે. જે મતલબ અલગ અલગ ચાર્ટ્સની જરૂરિયાત પડતી હોય, મોડેલની જરૂરિયાત પડતી હોય, તો આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. તો ગણિત શીખવાની વિવિધ પદ્ધતિઓ અને તેનામાં ઉપયોગ થતી તકનીકોનો અભ્યાસ
એટલે કે ગણિત વિષય વસ્તુ, ગણિત મેથોડોલોજી. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. મેથેમેટિક્સ મેથોડોલોજી એટલે ગણિતને શીખવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે, અને તેના ઉપયોગ માટે અલગ અલગ ટેકનિક્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેને શું કહેવાય છે મિત્રો? ગણિત મેથોડોલોજી કહેવાય છે. રેડી? ઠંડક આપે જ છે, વાંધો નથી. ચલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો આ અર્થ સમજાઈ ગયો છે, બરોબર છે, ગણિત વિષય વસ્તુ. રેડી? ચાલો નેક્સ્ટ આના હેતુ શીખવા જરૂર છે. આપણે હેતુ શું છે, ગણિત વિષય વસ્તુ ભણવાથી આપણને ફાયદો શું થશે, એનો હેતુ મતલબ એ તો આપણે જોવાનું છે, પણ સાથે સાથે એનો મેઇન પહેલા હેતુ હોય છે, બરોબર છે. દરેક વિષય પદ્ધતિનો પોતાનો હેતુ હોય. તો આ ગણિત વિષય પદ્ધતિનો મેઇન હેતુ શું છે તો જોઈએ મિત્રો. હેતુઓ ખાસ, બરોબર છે. વિડીયોને લાઇક ના કર્યું તો લાઇક કરી દેજો ભાઈ, બરોબર છે. આવા જ પ્રકારના વિડીયો છે આ ચેનલ સાથે આવ્યા રાખવાના છે, એટલે ચેનલમાં પણ જોડાયેલા રહેજો, જેથી કરીને તમને વાંધો ન આવે ભાઈ. રેડી? ચાલો, તો વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ અને સમજ વિકસાવવી, બરોબર છે. અને અત્યારના જનરેશનમાં વિદ્યાર્થીઓમાં રસ રહે ભાઈ, ગણિત ભણવાનો રસ રહે, બરોબર છે. તો એ પ્રકારે આપણો મેઇન મતલબ વિષય વસ્તુ ભણવાથી આપણને ખબર પડે કે કેવી રીતના વિદ્યાર્થીઓમાં રસ રાખવો, બરોબર છે, કે કન્ટિન્યુઅસ કોન્સન્ટ્રેશનમાં રહીએ, રમતા રમતા ભણાવીએ, આવી અલગ અલગ મેથડોનો ઉપયોગ કરીને, બરોબર છે. તો આ ગણિત વિષય વસ્તુનો હેતુ છે, ગણિત પ્રત્યે રસ રહે અને સમજ વિકસાવે. આ મેઇન હેતુ પેલો આ છે. રેડી? તો ખાસ યાદ રાખજો મિત્રો, વિદ્યાર્થીઓમાં ગણિતનો રસ રહે અને સમજ વિકસાવે, મતલબ અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ આવતો હોય, કેટલી વાર આપણે જાતે આપવા પડે કે જેથી કરીને એનો કોન્ફિડન્સ વધે. તો આવા અલગ અલગ પ્રકારના હેતુઓ હોય છે. જાતે સોલ્વ કરે તો એનો કોન્ફિડન્સ વધે, પોતાનું સ્વાભાવિમાન કરે, મતલબ આપણે એવું કહી શકીએ કે ભાઈ કેટલી વાર આપણે મતલબ પ્રેક્ટિકલ વર્ક આપતા હોય, ડેમોન્સ્ટ્રેશન મોડેલથી કામ કરાવતા હોય, હિરોસ્ટિક એટલે શોધ કરવાનું હોય, બરોબર, તો પોતાની રીતે જાત કામ કરતા હોય, લર્નિંગ બાય ડિસ્કવરી, બરોબર છે. તો એ રીતના કામ કરતા હોય તો પોતાની રીતે કોન્ફિડન્સ આવશે. પ્રોબ્લેમ આપણે આપવાનું હોય, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ, બરાબર. પ્રોબ્લેમ વિદ્યાર્થીને આપવામાં આવે, કોણ? શિક્ષક આપે. તો શિક્ષક છે એ પ્રોબ્લેમ આપી દેશે અને પછી પોતાની રીતે અલગ અલગ સંશોધન કરશે, અલગ અલગ નિયમો રજૂ કરશે અને એના ઉપરથી એનું કામ કરશે, બરાબર છે. તો જેથી કરીને શું થાય, વિદ્યાર્થીમાં પોતાનામાં કોન્ફિડન્સ આવશે. રેડી? તો અને રસ પણ રહેશે. ક્લિયર? હવે ગાણિતીય એટલે કે ગણિતીય વિચાર શક્તિ અને તાર્કિક ચિંતન વિકસાવવું, પોતાની રીતે થિંકિંગ કર્યા રાખે. એટલે મેં તમને કીધું ને પ્રોબ્લેમ સોલ્વિંગમાં એટલે આવી અલગ અલગ પ્રકારની મેથડો છે, તમે જાણો છો ભાઈ, બરોબર છે. કે આપણે જે મેથડ મતલબ ધ્યાનમાં રાખી છે, તો વિદ્યાર્થી છે એ ગણિતનું થિંકિંગ કર્યા રાખે, જે પ્રોબ્લેમ આપ્યો છે એને રિલેટેડ થિંકિંગ કર્યા રાખે, અલગ અલગ લોજિક એપ્લાય કર્યા રાખે, બરોબર છે. તો આવું પ્રકારનું છે ને એ કન્ટિન્યુઅસ વિદ્યાર્થી પ્રત્યે મળ્યા રાખે, બરોબર છે. તો એ વિષય વસ્તુનો શું છે, હેતુ છે. ક્લિયર? એટલે ધ્યાનમાં રાખવાનું. પ્રોબ્લેમ સોલ્વિંગ છે એની ક્ષમતા વિકસાવે, પ્રોબ્લેમ સોલ્વિંગ ક્ષમતા વિકસાવી, પોતાની જાતે મતલબ કામ કર્યા રાખશે તો એને એક પ્રોબ્લેમ સોલ્વિંગ માટેની સ્કિલ ડેવલપ થશે. ક્લિયર? તો આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ટીચિંગ મેથડો છે. એ ટીચિંગ મેથડોનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરવો પડે. જેવા પ્રકારનો ટોપિક હોય એ ટોપિક આધારિત આપણે અલગ અલગ મેથડનો ઉપયોગ કરી અને એનામાં આવા બધા પ્રકારના છે ને એ સ્કિલ ડેવલપ કરાવવાના છે. રેડી? એ મેઇન હેતુ છે ગણિત વિષય વસ્તુનો. રેડી? ગણિતના સિદ્ધાંતોનો જીવનમાં ઉપયોગ કરાવી શકાય, મતલબ રોજિંદા જીવનમાં કેટલા એવા પ્રોબ્લેમ હોય, બરોબર છે, કે જેને ડાયરેક્ટલી એટેચમેન્ટમાં રાખી શકો. ક્લિયર? ઘણા બધા એવા એક્ઝામ્પલ હોય, 9મા ધોરણના 10મા ધોરણના તમે રિયાલિટીમાં તમે ટેક્સ્ટબુકના એક્ઝામ્પલો જુઓ તો એમાં તમે સ્ટાર્ટિંગમાં છે ને આ કોઈ પણ ચેપ્ટરની સમજૂતી માટે એ પ્રકારનું જ ઉદાહરણ આપ્યું હોય કે જે રિયાલિટીમાં હોય, બરોબર છે, રોજિંદા જીવનમાં ઉપયોગ થતું હોય. ક્લિયર? તો જીવનમાં પણ ક્યાંક એને ઉપયોગ થઈ શકે એ પ્રકારના એક્ઝામ્પલો આપો તો એને આઈડિયા આવે કે આવા પ્રકારનો ટોપિક છે અહીંયા ઉપયોગ થાય, આવા પ્રકારનો ટોપિક છે અહીંયા ઉપયોગ થાય, નકર પછી એવા પ્રશ્ન ઊભા થાય. કેવા? સાહેબ આ બધું ભણીને ગણિતનો ઉપયોગ ક્યાં કરવો મારે સાઇન થીટા કોસ થીટાનો? આવા પ્રશ્ન થતા હશે. તો આવા પ્રશ્નો ન થાય એટલા માટે આવા પ્રકારના સિદ્ધાંતો જે છે ગણિતના અલગ અલગ સિદ્ધાંતો એ જીવનમાં કઈ રીતના ઉપયોગી થાય છે એ બધું શીખડાવવું પડે. એટલે એ ગણિત વિષય વસ્તુની અંદર સમાવેશ થાય છે. તો આ ગણિત વિષય વસ્તુનો હેતુ છે. ક્લિયર? નકર અલગ અલગ આવા પ્રોબ્લેમ આવતા હોય. રેડી? એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ, વિદ્યાર્થીઓને સ્વ અભ્યાસ અને માટે પ્રોત્સાહિત કરવા, પોતાની મેળે સેલ્ફ સ્ટડી કરી શકે, મતલબ અલગ અલગ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકે એવા પ્રકારે એ સ્કિલ ડેવલપ કરી શકે એ રીતના મોટિવેટ કરવા પડે, બરોબર છે. તો એ મોટિવેટ કરવાનું છે. તો આ બધા ગણિત વિષય વસ્તુના શું છે મિત્રો? હેતુઓ છે. તો આ ખાસ યાદ રાખજો. આ અલગ અલગ પ્રકારના હેતુઓ છે. આ હેતુને ધ્યાનમાં રાખવા, બરોબર છે. મેન્સની એક્ઝામમાં જ્યારે રિટર્નમાં હોય ત્યારે આવું બધું જ્યારે પૂછાતું હોય તો તમે સાંભળેલું હોય તો તમને વાંધો ન આવે. ક્લિયર? એટલે વિડીયોને પણ લાઈક કરી દેજો જેથી કરીને આવી રીતના નવા વિડીયો તમારી સામે રજૂ કરી શકું. ભાઈ ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો.
આગળ હવે તમને આપેલું છે મેથેમેટિક્સ મેથોડોલોજી ગણિત વિષયની અંદર ગણિત શીખવાની મુખ્ય પદ્ધતિઓ. અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે ભાઈ. ટીચિંગ મેથડ આના ઓલરેડી ડિટેલ લેક્ચર આપણે મૂકેલા છે ભાઈ. નીચે પ્લેલિસ્ટ તમને આપેલું હશે, પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, એના ઉપર ક્લિક કરીને તમે જોઈ લેજો. ટોટલી મેથડને આપણે ડિટેલથી સમજાવ્યા છે વિથ એમસીક્યુ. બરોબર છે, એટલે ખાસ તમારે જોઈ લેવાના છે. બરોબર છે, અહીંયા હું ઓવરવ્યુ આપીશ તમને. સૌથી પહેલી છે લેક્ચર મેથડ, વ્યાખ્યાયન પદ્ધતિ. બરોબર છે, આની અંદર શું કરવાનું છે તો શિક્ષક દ્વારા વિષયનું મૌખિક વર્ણન કરવામાં આવે છે. કોઈ એવો ટોપિક છે તો એનું મૌખિક વર્ણન કરાવવું હોય તો આપણે લેક્ચર મેથડનો ઉપયોગ કરવો પડે ભાઈ. બરોબર છે, તો અહીં લખેલું છે જો શિક્ષક દ્વારા વિષયનું મૌખિક વર્ણન કરાય છે. સામાન્ય રીતે નવા વિચાર અથવા સિદ્ધાંત રજૂ કરવા માટે ઉપયોગી છે આ મેથડનો. કોઈ નવા પ્રમેય આવતા હોય, બરાબર છે, કોઈ પ્રકારના નવા પૂર્વ ધારણાઓ આવતી હોય, કોઈ એવા નિયમો ડાયરેક્ટલી આવતા હોય, તો એ બધી વસ્તુ વર્ણન કરવા માટે આપણે લેક્ચર મેથડનો ઉપયોગ કરશું. ક્લિયર? તો આ પ્રકારની એક પેલી મેથડ છે. બરોબર છે, આ બધી મેથડોના નામ યાદ રાખવા. બરોબર છે, ડિટેલ એક્સપ્લેનેશન છે એ આપણે ઓલરેડી મૂકેલા છે, એટલે અહીંયા જઈને તમે શીખી લેવાના છે, જેથી કરીને મેઇન્સ એક્ઝામની અંદર રિટર્નમાં તમે એક્ઝામ પર લખી શકો. રેડી? નેક્સ્ટ ડેમોન્સ્ટ્રેશન મેથડ એટલે કે પ્રદર્શન પદ્ધતિ. પ્રદર્શન પદ્ધતિની અંદર શું હોય ખબર? મોડેલ છે, ચાર્ટ છે, એના દ્વારા સમજૂતી આપવામાં આવતી હોય. તો એવા પ્રકારની જ્યારે ક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે આપણે સમજવાનું કે આ પ્રદર્શન મેથડનો આપણે ઉપયોગ કર્યો છે. રેડી? તો અહીં લખ્યું છે શિક્ષક ઉદાહરણો અથવા સામગ્રીનો ઉપયોગ કરીને સમજાવે છે, જેમ કે જીઓમેટ્રી ઇન્સ્ટ્રુમેન્ટ વડે પ્રૂફ બતાવવું. બરોબર છે ને? અલગ અલગ મોડેલ આપણે લઈ જાય એ રીતના કામ કરી શકો. અથવા જીઓમેટ્રી આપણે માની લો કે યામ ભૂમિતિનું કામ કરવું છે તો ગ્રાફ લઈને તમે બતાવી શકો કેવી રીતના આમાં એક્સ યામ છે, વાય યામ છે. બરોબર છે, તો એવી રીતના ગ્રાફિકલી પ્રદર્શન કરીને તમે કામ કરી શકો. એટલે પ્રદર્શન મેથડ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડ. ક્લિયર? તો એવી રીતના આપણે કામ કરવાનું હોય છે. બધી મેથડનું આપણે ડિટેલમાં સોલ્યુશન આપેલું છે ભાઈ. બરોબર છે, અલગ અલગ સેપરેટલી એક વિડીયોની અંદર એક મેથડ સમજાવેલી છે, તો તમે ખાસ જોઈ લેજો ભાઈ. રેડી? ઇન્ડક્ટિવ મેથડ એટલે આગમન પદ્ધતિ. આની અંદર શું હોય ખબર? વિશિષ્ટ ઉદાહરણો ઉપરથી સિદ્ધાંતો રેડી કરવાના હોય. ઉદાહરણો લઈને સીધા મતલબ નિયમો રેડી કરવાના હોય. રેડી? તો લખ્યું છે જો એક્ઝામ્પલ ઉપરથી રૂલનું બનાવો. અલગ અલગ એક્ઝામ્પલોનું સોલ્યુશન કરી અને એના ઉપર શું કરવાનું? નિયમ બનાવવાનું કામ, એટલે ઇન્ડક્ટિવ મેથડ. બરોબર છે, તો એવા ટોપિકો કોઈ હોય તો અહીંયા આપણે શું કરવું પડે? અલગ અલગ ઉદાહરણથી આપણે એક્સપ્લેનેશન આપી અને એક નવો નિયમ રજૂ કરવાનો. બરાબર? તો ઇન્ડક્ટિવ મેથડનો ઉપયોગ કરી શકીએ. રેડી? તો એ લખ્યું જો વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય સિદ્ધાંત સુધી પહોંચાડવાની રીત, એટલે કે એક્ઝામ્પલ અલગ અલગ સોલ્વ કરી અને રૂલ સુધી પહોંચાડવા. બરોબર છે, તો એનો મતલબ એવો કે આપણે આગમન પદ્ધતિ એટલે કે ઇન્ડક્ટિવ મેથડનો ઉપયોગ કર્યો કહેવાય. શું કહેવાય ભાઈ? ઇન્ડક્ટિવ મેથડનો ઉપયોગ કર્યો. નેક્સ્ટ ડિડક્ટિવ મેથડ, નિષ્કર્ષ પદ્ધતિ. ખાસ યાદ રાખજો મિત્રો, અલગ અલગ મેથડની અંદર અલગ અલગ સિદ્ધાંતો છે. લર્નિંગ બાય ડુઈંગ, લર્નિંગ બાય ડિસ્કવરી, લર્નિંગ બાય ટેકનોલોજી, લર્નિંગ બાય મલ્ટીમીડિયા, આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા ટોપિકો મતલબ સિદ્ધાંતો ઉપર કામ કરતું હોય છે. તો જ્યારે તમે ડિટેલમાં વિડીયો જોયેલો હશે તો જ તમને ખબર પડશે કે કઈ મેથડ છે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. બરોબર છે, એટલે ખાસ બધા વિડીયો તમારે જોઈ લેવાના રહેશે. ડિડક્ટિવ મેથડ છે મિત્રો, એ શું કરશે તો આનાથી ઓપોઝિટ કામ કરશે. ઇન્ડક્ટિવ મેથડ એમાં નિયમો રેડીમેડ હોય એના ઉપયોગ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરવાના ભાઈ. ડિડક્ટિવ મેથડ. રેડી? ત્યાં લખ્યું જો સામાન્ય નિયમથી વિશિષ્ટ ઉદાહરણ સુધી પહોંચાડવાની રીત, એટલે રૂલ તમારી પાસે રેડી છે અને એક્ઝામ્પલ સોલ્વ કરો ભાઈ. રૂલ તમારી પાસે રેડી છે, એક્ઝામ્પલ સોલ્વ કરો. દરેક મેથડની અંદર એક્ઝામ્પલ એ નાના નાના આપેલા છે કે જેથી કરીને તમને ખબર પડે કે કઈ રીતના મેથડનું આપણે સોલ્યુશન કરવું, એટલે કઈ રીતના આપણે ઉપયોગ કરવી જોઈએ એ તમને ખબર પડે. અને પરીક્ષાના હેતુથી તમે જોતા હોય કે પરીક્ષામાં પૂછાય તમારે કઈ રીતના લખવું, તો એ પોઈન્ટ વાઇઝ તમને આપેલું છે, એટલે તમને ક્યાંય ચિંતા નહીં રહી ભાઈ. રેડી? એટલે ખાસ જોઈ લેજો. રેડી? નેક્સ્ટ એનાલિટિકલ મેથડ, વિશ્લેષણ પદ્ધતિ. અમુક સ્ટેપને આપણે છે ને વહેંચી નાખવાના છે, અલગ અલગ ભાગમાં વહેંચી નાખવાના. એનો મતલબ એવો કે આપણે વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. સ્ટેપ બાય સ્ટેપ. બરોબર છે, એક કોઈ એક્ઝામ્પલ છે તો એને નાના નાના ટુકડામાં વેચી નાખો. એનો મતલબ એવો કે આપણે વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. બરોબર? તો જેવી જરૂરિયાત, મતલબ હું એમ નથી કહેતો કે દરેક જગ્યાએ દરેક મેથડ ઉપયોગી થાય. બરોબર છે, જેવા પ્રકારનો ટોપિક છે એને ધ્યાનમાં રાખીને મેથડોનો ઉપયોગ થતો હોય છે. તો આ મેથડનો ક્યારે ઉપયોગ થશે તો ઉકેલ મેળવવા માટે પ્રશ્નને ભાગોમાં વિભાજિત કરીને ઉકેલવામાં આવે છે. બરોબર છે, ઉકેલ મેળવવા માટે આપણે ઉકેલ મેળવવા આપણો મેઇન ટાર્ગેટ હોય છે, આપણો હેતુ હોય છે વિદ્યાર્થી તરીકે. બરોબર છે, પછી એના માટે શું કરવાનું ને તો ઉકેલને મેળવવા માટે આપણે અલગ અલગ ઉકેલ મેળવવા માટે આપણે શું કરશું તો કે ઉકેલ જે છે ને મતલબ જે પ્રશ્નો છે એમાંથી આમાં શું પ્રશ્નમાં શું હોય ખબર? આપણી વસ્તુ આપેલી હોય એનાલિટિકલની અંદર શું કરવાનું છે, શું આપેલું છે. બરોબર છે, એ બધાને ધ્યાનમાં રાખીને આપણે ભાગમાં વેચતું જવાનું છે. બરોબર છે, જેનું કામ છે એનાલિટિકલ મેથડ. પ્રશ્નની અંદર શું આપ્યું છે, શું આપણે કરવાનું છે અને આપણે કેવી રીતના કરવાનું છે.
કે એના માટે ડેટા કેવા કેવા જોશે, બરોબર છે, એ કલેક્શન કરવાનું. આ બધું કામ છે ને એનાલિટિક મેથડની અંદર કરવામાં આવે છે. રેડી? તો ખાસ ધ્યાન રાખજો ભાઈ, ડિટેલમાં સમજેલા હોય ને તો તમને ક્યાંય પ્રશ્ન ન આવે ભાઈ. રેડી? તો અત્યારે તમને આ રીતના વાત કરું છું. નેક્સ્ટ આવી ટોટલ 11-12 મેથડો છે. આપણે 5 મેથડ જોઈએ, હજી આગળ નેક્સ્ટ જોઈએ ભાઈ, બરોબર છે. ખાસ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ભૂલતા ને. હજી આવી તમને ડિટેલમાં મેથડ સમજાવેલી છે, એ પણ તમે સમજી લેશો ને બહુ મજા આવી જવાની. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટ મિત્રો ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ અત્યારે મિત્રો ખાસ આ ટ્રેન્ડિંગમાં કોર્સ છે અત્યારે, કારણ કે કન્ટેન્ટ આધારિત કોર્સ છે ને એ તમને ક્યાંય મળવાનો નથી ભાઈ, બરોબર છે ને. મળશે તો આટલી પ્રાઇસમાં તમને કોઈ આપી ના શકે ભાઈ, બરોબર છે. 11-12 સાયન્સમાં ભણાવતા શિક્ષક જ તમારી સામે રજૂ છે, મતલબ એ જ તમને ભણાવવાના છે અને એ જ આ કોર્સની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ જ તમને ડાયરેક્ટ સોલ્યુશન કરાવવાના છે. રેડી? અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રાઇસ છે એટલા માટે સસ્તી છે કારણ કે હું 11-12 સાયન્સમાં ભણાવું છું ને હું જ કોર્સ તમને ડેવલપ કરીને તમને આપું છું ભાઈ. રેડી? એટલે મારા માટે આ ઇઝી બની જાય, બરોબર. પણ એક વસ્તુ યાદ રાખજો, કોર્સ છે એ લેન્ધી હોય. 11-12 સાયન્સના કન્ટેન્ટ છે એ લેન્ધી છે, તો એને તમારે આટલામાં સસ્તા મળતો હોય તો ખાસ લાભ લઈ લેવો, બરોબર છે. અમુક જગ્યાએ તમને JEE મેઇન ને JEE એડવાન્સ સુધીના તમને એક્ઝામ્પલ જોવા મળશે, બરોબર છે, કારણ કે એ પ્રકારનું છે. પણ તમારે જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકાર તમારે લેવા. તમને કોર્સની અંદર જે કાંઈ પણ મળે પણ તમારે જે કાંઈ પણ જરૂરિયાત છે એ પ્રકારનું કામ કરવાનું છે. રેડી? તો કોર્સની અલગ અલગ વિશેષતા શું છે આ ખાસ યાદ રાખજો મિત્રો. પહેલા તો પ્રિલિમ્સ પ્લસ મેન્સ, પ્રી પ્લસ મેન્સ બેની અંદર ઉપયોગી થતો આ કોર્સ છે, ખાસ યાદ રાખજો ભાઈ, બરોબર છે, ખાસ યાદ રાખજો. રેડી? એની અંદર મળશે 11-12 સાયન્સના બધા ચેપ્ટરો છે, કન્સેપ્ટ વિથ એક્સપ્લેનેશન, ટોટલી કન્સેપ્ટનું એક્સપ્લેનેશન થશે, બરોબર છે ભાઈ. ચેપ્ટર વાઇઝ MCQ છે પ્લસ એક્ઝામ્પલ છે. તમે જોજો વિડીયોની અંદર જોજો, અત્યારે ઘણા બધા વિડીયો છે ડેમો લેક્ચરની અંદર, તમે જોશો પછી તમને ખબર પડશે, બરોબર છે. અત્યારે કદાચ સંકોચન થશે કે લેવો કે નહીં લેવો, બરોબર છે. લેક્ચર નોટ્સ છે એ તમને અલગથી મળશે ક્વિક રિવિઝન માટે, શોર્ટ નોટ્સ છે, ફોર્મ્યુલા હેન્ડબુક છે. આની અંદરથી તમને ફોર્મ્યુલા હેન્ડબુક જોશો ને દરેક ચેપ્ટરની નોખી છે. માની લો ગણ ચેપ્ટર છે, સંબંધ વિધેય છે, બરોબર છે, ત્રિકોણમિતીય વિધેય છે, તો આવા બધા ચેપ્ટરોની અલગ અલગ PDF તમને જોવા મળશે કે જેની અંદર ડેફિનેશન છે, શોર્ટ નોટ્સ છે, ફોર્મ્યુલા છે, બરોબર છે. બેન્ચની અંદર તમને 2 માર્કમાં કે 1 માર્કમાં ક્યારેક કોઈ દાખલા પૂછાતા હોય તો તમને સૂત્રની જરૂરિયાત પડતી હોય ત્યાંથી લખી શકો, વ્યાખ્યાની જરૂરિયાત પડતી હોય તો ત્યાંથી તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો. રેડી? તો આવી પ્રકારના માટે કામ આવે ભાઈ, બરોબર છે. અલગથી લેવું હોય તો કાંઈ વાંધો નથી, અલગથી આપણી પાસે અવેલેબલ છે. રેડી? બાકી કોર્સની અંદર તો કોમ્પ્લિમેન્ટરી મળે જ છે તમને. MCQ માટે પ્રેક્ટિસ માટેનું અલગ અલગ મટીરિયલ મળશે ભાઈ, બરોબર છે. આ બધું સોલ્યુશન કરતા ડાઉટ થતા તો ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મળશે WhatsApp દ્વારા, બરોબર છે. એના માટે આ નંબર છે 84 671 022, બરોબર છે. તો એનો તમે સંપર્ક કરી શકો છો અને WhatsApp દ્વારા તમે એ સોલ્યુશન કરાવી શકો છો. રેડી? આ કોર્સ છે એ મિત્રો અત્યારે માત્ર ને માત્ર 1999 છે. ટાટ હાયર સેકન્ડરી હવે ટૂંક જ સમયની અંદર આવી રહી છે, ટૂંક જ સમયની અંદર આવી રહી છે. જેવી આવશે ને એટલે તમને થોડાક દિવસની અંદર લગભગ 1.5-2 મહિનામાં તમારી એક્ઝામ કમ્પ્લીટ કરાવી લે. પ્રિલિમ્સ એક્ઝામ 1.5 થી 2 મહિનાની અંદર કમ્પ્લીટ કરાવી લેશે. એટલે આ ખાસ યાદ રાખજો, જેટલું તમે લેટ કરશો પ્રિપેરેશન તૈયારી કરવાનું, જેટલું લેટ કરશો ને એટલી નુકસાની તમને જશે, બરોબર છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, 1999માં આજથી તૈયારી કરી લ્યો, કારણ કે કોર્સની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે જેવું નોટિફિકેશન આવશે એટલે, કારણ કે બધાય તોડવાના હોય, બરોબર છે ભાઈ. તો અત્યારે 1999માં હું તમને ચોખ્ખું કહું ભાઈ જે છે એ, બરોબર. 1999માં તમને અત્યારે લાભ મળે છે તો લઈ લ્યો અને પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી દો, કારણ કે આ કોર્સ છે એ તમને 1 વર્ષ માટે મળશે. કેટલા વર્ષ માટે? 1 વર્ષ માટે, પૂરેપૂરા 1 વર્ષ માટે તમને આ કોર્સની વેલિડિટી મળવાની છે, બરોબર છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો મેથ વિથ કેટી સર નામની, અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડેમો લેક્ચર જોવો અને કોર્સને પરચેસ કરી આગળ તમારી તૈયારી ચાલુ કરી દો, બરોબર છે. એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર કન્ટેન્ટ આધારિત તૈયારી કરો છો એટલે બિંદાસ તમારે કાંઈ પણ ચિંતા કર્યા વગર કોઈ પણ પ્રશ્ન ડાઉટ થાય તો તમે WhatsAppમાં શેર કરી શકો છો, બરોબર છે. હું એમ તમને આરામથી સોલ્યુશન આપીશ, કંઈક જરૂર પડે તો હું તમને સામેથી કોલ કરીશ કે આનું સોલ્યુશન આવી રીતના કરવાનું, બરોબર. એટલે ચિંતા ના કરતા ભાઈ, બરોબર છે. તો આ રીતના કોર્સના અલગ અલગ ફીચર્સ છે, મેં તમને કીધું. બાકી તમે તમારી ઈચ્છાથી પરચેસ કરી શકો છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ હવે વાત કરીએ અલગ અલગ બીજી 5 મેથડો તમને જોવા મળે છે. સિન્થેટિક મેથડ, સંયોજન પદ્ધતિ. કેવી પદ્ધતિ મિત્રો? સંયોજન. માં જે વેચવામાં આવતું હતું વેચેલું બધું ભેગું કરો ભાઈ, સંયોજન કરો. સંયોજન પદ્ધતિ. કેવી પદ્ધતિ? સંયોજન. વિશ્લેષણ બાદ વિવિધ ભાગોને જોડીને પૂર્ણ ઉકેલ બતાવવામાં આવે છે. એનાલિટિકલ ને સિન્થેટિક બે સામસામે કામ કરે છે, વિપરીતમાં. જેમ ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ કામ કરે છે એવી રીતના બે છે. રેડી? નેક્સ્ટ હ્યુરિસ્ટિક મેથડ, એટલે કે શોધ કરવી, પોતાની રીતે કામ કરે છે. લર્ન બાય ડિસ્કવરી ભાઈ, લર્ન બાય ડિસ્કવરી, બરોબર છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, તો અહીં લખ્યું છે લર્નિંગ બાય ડિસ્કવરી, બરોબર છે. વિદ્યાર્થીને માર્ગદર્શન આપીને પોતે શોધ કરે તેવી રીત છે.
પોતાની રીતે એને કામ કરવાનું ભાઈ, પોતાની રીતે કામ કરો, નવું નવું સંશોધન કરી રહ્યા, નવું નવું એક્ઝામ્પલ સોલ્વ કરવાના, નવું નવું આપણે શોધ કરવાનું. હ્યુરિસ્ટિક મેથડ, બરોબર છે, લર્નિંગ બાય ડિસ્કવરી. નેક્સ્ટ પ્લે વે મેથડ, રમતા રમતા કામ કરાવો ભાઈ, રમતા રમતા વિદ્યાર્થીઓમાં ઇન્ટરેસ્ટ જગાડો, આત્મવિશ્વાસ વધારો, કેવી રીતના? રમતા રમતા ભાઈ. પ્લે વે મેથડ ભાઈ, જો રમતો, પઝલ, ક્વિઝ વગેરે દ્વારા આનંદદાયક રીતે શીખવવામાં આવે છે. મોજડી કરાવો ભાઈ, મોજડી, પણ કન્ટેન્ટ થ્રો કરવા આવ્યો હોય એ રીતના કામ કરો. જેવો ટોપિક રેડી. પ્રોજેક્ટ મેથડ, પ્રોજેક્ટ મેથડ મતલબ વાસ્તવિક જે રિયાલિટીમાં ઉપયોગમાં થતું મેન્સ્યુરેશન હોય, ધારો કે આપણે એક્ઝામ્પલ એ ટાઈપનો આપવાનો, બરાબર છે, કે ભાઈ આ કલર કરવો છે, મારા ઓરડો છે, રૂમ છે, તો રૂમની અંદર 4 દિવાલમાં મારે કલર કરવો છે, તો ચાલો કામ કરો, પ્રોજેક્ટ બનાવો. કેવી રીતના, કેટલું માપ લેવું જોઈએ, શું કરવું પડશે, નામ ને બધી ટૂંકમાં એ ડિટેલ ડેટા ગોતશે ને બધું કરશે. રેડી. તો વાસ્તવિક જીવનની સમસ્યા પર આધારિત પ્રવૃત્તિ દ્વારા શીખવામાં આવે છે. તો આ રીતના મેન્સ્યુરેશન તમે શીખવાડી શકો, બરાબર છે. અમુક મર્યાદા છે, અમુક લાભય છે, તો એ બધી વસ્તુ ડિટેલમાં આપણે સમજાવેલી છે, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, દરેક મેથડની ડિટેલમાં આપેલી છે, જોઈ લેજો ભાઈ. રેડી. લેબોરેટરી મેથડ, પ્રયોગશાળા મેથડ. આનો બહુ ઓછો ઉપયોગ થાય ગણિતની અંદર, બરાબર છે, પણ લેબોરેટરી આપણે જરૂર પડે ત્યારે ક્યારેક કરી શકો, બરાબર. ત્રિકોણમિતિ જેવા તમારે રોડ ઉપર બતાવી શકો, આવી રીતના મેજરમેન્ટ કરવાનું, ટોચની દિવાલ મતલબ ટોચ ઉપર જોવો તમે તો આને દ્રષ્ટિકિરણ કહેવાય, બરાબર છે, સમસીત રેખા કહેવાય, જે ખૂણો બન્યો એને ઉચ્છેદ કોણ કહેવાય. તો આવી રીતના અલગ અલગ તમે કામ કરાવી શકો છો. રેડી. ગણિત લેબમાં સાધનો પ્રયોગો દ્વારા અભ્યાસ કરાવો. અહીંયા અભ્યાસ સાધનો પ્રયોગો દ્વારા કરવાના છે. કેવી રીતના? તો કે આપણી પાસે અલગ અલગ સાધનો હોય, પરિકલની બધી વસ્તુ તમને મેથેમેટિકની અંદર મળતા હોય, સાધનો સામગ્રી, તો એ રીતના લેબોરેટરીમાં બતાવીને તમે કામ કરાવી શકો છો. વિજ્ઞાન લેવલે આ ઉપયોગ થતો હોય, ખાસ કરીને વિજ્ઞાન હોય તો એમાં બીકર હોય, બરાબર છે, કસનળી હોય, તો એ બધી વસ્તુ તમે બતાવી શકો છો અવલોકન કરીને. તો એવા પ્રકારના વિષયો માટે ખાસ ઉપયોગી થતી હોય છે, તો ખાસ ધ્યાનમાં રાખો. રેડી. તો અલગ અલગ પ્રકારની વિષય પદ્ધતિઓ છે, મતલબ વિષય પદ્ધતિની અંદર ટીચિંગ મેથડ છે, અધ્યાયન પદ્ધતિઓ. રેડી. તો એ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવી. ચાલો નેક્સ્ટ. હજી 2 મેથડો છે. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ એટલે કે પ્રશ્ન ઉકેલ પદ્ધતિ, બરાબર છે. આ પ્રોબ્લેમ સોલ્વિંગને આપણે પ્રોબ્લેમ આપવો પડે, વિદ્યાર્થી એની રીતે સોલ્વ કરે, બરાબર. એવા પ્રકારની મેથડ એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ, બરાબર છે. તો એ લખ્યું છે જો લર્નિંગ બાય ડુઈંગ, લર્નિંગ બાય ડુઈંગ, પોતાની રીતે કામ કરીને સોલ્વ કરશે. રેડી. શીખશે. પ્રશ્ન ઉકેલીને શીખવાની પદ્ધતિ, પ્રશ્ન ઉકેલીને શીખવાની પદ્ધતિ. પ્રોબ્લેમ આપણે આપવાનો છે, એ પોતાની રીતે ઉકેલશે અને એ સોલ્યુશન મેળવશે, એટલે એની પોતાની અંદર છે એક પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ થશે. રેડી. તો આ એ પ્રકારની મેથડ છે ભાઈ, બરાબર છે. બધાનું આપણે ડિટેલ સોલ્યુશન આપેલું છે ભાઈ, ખાસ જોઈ લેજો, બરાબર છે, મૂંઝાતા નહીં ભાઈ. આઈસીટી ઓડિયો વિઝ્યુઅલ મેથડ, ડિજિટલ પદ્ધતિ અત્યારની જનરેશન માટેનું ખૂબ જ ઉપયોગી આ મેથડ, બરાબર છે. કેવી? તો કે સ્માર્ટ બોર્ડ, વિડીયો, સોફ્ટવેર, એપ્સ વગેરે દ્વારા ગણિત શીખવું, બરાબર. જેમ તમે અત્યારે એપ્લિકેશનમાંથી લાભ રહ્યો છો, મેથ વિથ કેટીસર, મેથ વિથ કેટીસરમાંથી ટાટા હાયર સેકન્ડરીનો કોર્સ પરચેસ કરીને તમે જે વિડીયો જોવો છો, એ પ્રકારની મતલબ આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, બરાબર છે. તો એવા પ્રકારની પદ્ધતિ એટલે કે ડિજિટલ પદ્ધતિ દ્વારા, સ્માર્ટ બોર્ડ દ્વારા અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો યુટ્યુબ દ્વારા, બરાબર છે. તો આવા બધા પ્રકારની જે માહિતીઓ છે ભાઈ, મતલબ ગણિત શીખવા માટેની, બરાબર છે. તો એ મેથડને આપણે ઉપયોગ કર્યો તો એને શું કહેવાય મિત્રો? આઈસીટી, ઓડિયો વિઝ્યુઅલ મેથડ એટલે કે ડિજિટલ પદ્ધતિ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો. અહીંયા ટીચિંગ મેથડ છે, અલગ અલગ પ્રકારની મેજર્ડ મેથડો ઓફ ટીચિંગ મેથેમેટિક્સ. મેથેમેટિક્સ એટલે કે ગણિતને ભણાવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ હતી, બરાબર છે. ખાસ હજી એકવાર કહું છું કે ડિટેલમાં તમે એકવાર બધી મેથડો જોઈ લેજો. લેક્ચર વાઇઝ આપેલી છે 1 2 3 4 5 6 7 8 ના 11 લગી અલગ અલગ પ્રકારની અધ્યયન પદ્ધતિઓ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ખાસ દરેક વિડીયો એકવાર જોજો, કારણ કે એની સાથે એના એમસીક્યુ આપેલા છે. તમને પ્રિલિમ્સ માટે પણ ખબર પડશે કેવી પ્રકારના એમસીક્યુ પૂછાય, અને લખવાનું આવે મેન્સની અંદર તો કેવી રીતના લખવું એ પણ બધી વસ્તુ ખબર પડી જશે. પોઈન્ટ વાઇઝ સમજાવેલું છે. રેડી? તો ખાસ જોઈ લેજો. રેડી? પણ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. હવે આ મિત્રો પદ્ધતિનું સંયોજન, ઇન્ટિગ્રેશન ઓફ મેથડ, ઇન્ટિગ્રેશન ઓફ મેથડ્સ, બરાબર. 11 12 સાયન્સની તૈયારી કરો તો ઇન્ટિગ્રેશન વિશે તમે જાણતા જશો. ડાઘિયા જેવું ચેપ્ટર હે ભાઈ, રમતા રમતા શીખશો, જોજો તમે, બરાબર છે. પદ્ધતિનું સંયોજન, બરાબર છે, સંયોજન કરવું છે. અલગ અલગ પદ્ધતિનું સંયોજન કરીને કામ કરવાનું હોય, કારણ કે દરેક ટોપિક માટે કોઈ એક પર્ટિક્યુલર મેથડ છે એ ઉપયોગમાં આવતી નથી. 2-3 પદ્ધતિઓને ભેગી કરી અને ગણિત શીખવવામાં આવતું હોય છે, બરાબર છે. ખાલી લેક્ચર મેથડથી તમે કન્ટિન્યુઅસ બોલ્યા જ રાખો, વિદ્યાર્થી બોર થાય હોય,
રેડી? એટલે કોઈ એક પર્ટિક્યુલર મેથડથી તમે કામ નથી કરી શકતા. ડેમોન્સ્ટ્રેશન મેથડ હોય તો એના માટે પહેલાં આપણે પ્રેક્ટિકલી બધું કામ કરવું પડે, બરોબર છે. ડેમોન્સ્ટ્રેશન પ્રદર્શન કરવાનું છે તો મોડેલ કોઈ બતાવવાના છે, એ બધી વસ્તુ કરવાની છે, તો પણ પહેલાં આપણે એના વિશે કન્સેપ્ટ સમજાવવા પડે, લેક્ચર મેથડનો ઉપયોગ કરવો પડે, બરોબર છે. અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલો સોલ્વ કરાવવા છે, બરોબર છે. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડનો ઉપયોગ કરવો પડે. તો આવી રીતના કોમ્બિનેશનથી કામ કરવાનું હોય છે, પણ જેથી કરીને વિદ્યાર્થીઓમાં મતલબ બર્ડન ના થાય, લોડ ના પડે અને પોતે બોર પણ ના થાય અને સારી રીતે એ અભ્યાસ કરી શકે. ક્લિયર? તો એના માટે પદ્ધતિનું સંયોજન તો આ લખ્યું છે. જો વાસ્તવિક શિક્ષણમાં એક જ પદ્ધતિ પૂરતી નથી, એક જ પદ્ધતિથી આપણે કામ કરવાનું નથી ભાઈ. કારણ કે ગણિત જેવા વિષયને ભણાવવા માટે તમને ખબર જ હોય ભાઈ કેવા હાલ થતા હોય આપણા. વિષય છે, વિદ્યાર્થીની ક્ષમતા છે અને સમયને ધ્યાનમાં રાખી વિવિધ પદ્ધતિનો સંયોજન કરવો જરૂરી છે. હવે લેક્ચર મેથડ છે તો એને તમે સ્ટાર્ટિંગથી ચાલુ કરી દો તો ના ચાલે. એ રિવિઝન સમય ઉપયોગ કરવાનો, બહાટી બોલાવવાની, બહાટી બોલાવવાની હોય ત્યારે લેક્ચર મેથડનો ઉપયોગ કરવો પડે, બરોબર છે. તો આ બધી અલગ અલગ પ્રકારની મેથડનું સંયોજન કરી અને આપણે આપણી જરૂરિયાત મુજબની મેથડોનો ઉપયોગ કરી અને આપણે ગણિત વિષય ભણાવવાનો હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે મિત્રો, વિષય, વિદ્યાર્થીની ક્ષમતા, કેવા વિદ્યાર્થીઓ છે, તમે ક્લાસ કેટલી વાર ડિવાઈડ કર્યા હોય કે આ એક્ઝામ નજીક આવે છે તો આટલા પ્રકારના વિદ્યાર્થીઓ નોખા કરી દે કે પાસિંગ માટેના વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ છે તો આ ટોપર વિદ્યાર્થીઓ છે, તો એ બધાને કેવી રીતના આપણે ડેવલપ કરવા એ આપણને ખબર હોય, તો એની ક્ષમતા મુજબ આપણે મેથડ ઉપયોગ કરતા હોય છે. રેડી? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરોબર છે. એટલે એ રીતના કામ કરવાનું, સમય પણ આપણી પાસે જોવો પડે, બરોબર છે. તો આ એક્ઝામ્પલ એક આપેલું છે, લેક્ચર પ્લસ ડેમોન્સ્ટ્રેશન પ્લસ આઈસીટી. તો હું અત્યારે બોઈલે જાઉં છું, સમજૂતી આપું છું. આઈસીટી એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરું છું અને ડેમોન્સ્ટ્રેશન માની લો અલગ અલગ વસ્તુનું પ્રદર્શન કરતો હોય હાયરો હારે, બરોબર છે, મોડેલ બતાવતો ને એવું બધું કરતો હોય, તો મતલબ આ ત્રણેય મેથડનો આપણે ઉપયોગ કર્યો કહેવાય. જેવી જરૂરિયાત એ મુજબ તમારે કામ કરી શકો ભાઈ. રેડી? એટલે ખાસ પદ્ધતિનું સંયોજન કરવું જરૂરી છે, કારણ કે ગણિત જે છે એ ક્વોલિટીથી તમે એને પ્રોવાઈડ કરી શકો. ક્લિયર? ચાલો નેક્સ્ટ મિત્રો, પાછી એકવાર તમને વાત કરી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ પ્રિલિમ્સ પ્લસ મેન્સ એક્ઝામ માટે અત્યારે આપણી પાસે અવેલેબલ છે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર. ટાટ હાયર સેકન્ડરીની જે નોટિફિકેશન છે એ ટૂંક જ સમયની અંદર આવવાનું છે ભાઈ. જેવું નોટિફિકેશન આવશે એટલે 1.5 થી 2 મહિનાની અંદર પ્રિલિમ્સ એક્ઝામ તમારી લેવાઈ જશે. એટલે ખાસ ઝડપથી તૈયારી કરવાની છે. ઝડપથી તૈયારી કરવા માટે કન્ટેન્ટને તમારે સ્ટ્રોંગ બનાવવું પડશે, કારણ કે પેપર 1 છે એની અંદર આપણે ફાફા પડતા હોય, કન્ટેન્ટ મતલબ પેપર 2 છે તો એની અંદર આપણી મજબૂતાઈ હોય અને મજબૂત હજી વધારે કરવું હોય તો તમારે આ સપોર્ટની જરૂર પડતી હોય છે, બરોબર છે. તો તમારા માટે મિત્રો ખાસ છે આ. તો ખાસ આ કોર્સની અંદર શું અવેલેબલ છે તો 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટરો છે એ અવેલેબલ છે ભાઈ, વિથ એક્સપ્લેનેશન, કોન્સેપ્ટ એક્સપ્લેનેશન, એક્ઝામ્પલનું એક્સપ્લેનેશન, એમસીક્યુ પણ ડિટેલથી સમજાવેલા છે, બરોબર છે. બોર્ડ પ્લસ ગુજકેટ પ્લસ જેડબલઈ લેવલ સુધીના પણ કામ કરાવવાના છે અને કરાવેલા છે, પણ ચેક કરી શકો છો તમે, બરોબર છે. ચેપ્ટર વાઇઝ એમસીક્યુ છે પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ છે, લેક્ચર નોટ્સ અલગથી પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને જે આપણે ભણ્યા છે એનું ક્વિક રિવિઝન કરવું હોય તો કેવી રીતના મતલબ ફાયદો થાય આપણે, કારણ કે લેક્ચર છે એકવાર જોવાઈ ગયું તો આપણે કેટલી વાર પછી આપણે સોલ્યુશન જ કરવાનું રહે, તો એ લેક્ચર નોટથી કામ પતાવી શકીએ. શોર્ટ નોટ્સ છે, બરોબર છે. ફોર્મ્યુલા હેન્ડબુક છે, તો અલગ અલગ ચેપ્ટરની અલગ અલગ પીડીએફ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કોમ્પ્લિમેન્ટરી તરીકે, બરોબર છે. આ કોર્સની અંદર કોમ્પ્લિમેન્ટરી તરીકે કામ કરીએ છીએ. આ ફોર્મ્યુલા હેન્ડબુક છે બરોબર છે, જેની અંદર તમને એક પીડીએફની અંદર ચેપ્ટર વાઇઝ પીડીએફ છે, એક પીડીએફની અંદર શોર્ટ નોટ્સ છે, ટ્રિક્સ છે, અલગ અલગ ટિપ્સ આપેલી છે, બરાબર છે, અને ફોર્મ્યુલા પણ આપેલી છે, ડેફિનેશન પણ આપેલી છે. આ બધી વસ્તુ તમને એની અંદર જોવા મળશે. જેવા પ્રકારનું ચેપ્ટર એ પ્રકારનું તમને એમાં પ્રોવાઈડ કરેલું હશે. અમુક જગ્યાએ ગ્રાફિકલી પણ સમજાવેલું છે, ગ્રાફ પણ આપેલા છે. આ બધી વસ્તુ તમને આપેલી છે, બરાબર છે, ફોર્મ્યુલા હેન્ડબુકની અંદર, કે જે તમને કોમ્પ્લિમેન્ટરી તરીકે મળશે, બરાબર છે. એમસીક્યુ પ્રેક્ટિસ માટે અલગથી તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે, મતલબ એનું તમને ચેપ્ટર વાઇઝ એમસીક્યુ આપવામાં આવશે. 40-50 એમસીક્યુ આપણે એમાં શેર કરશું, જેવું ચેપ્ટર પછી, બરોબર છે. સૂર્ય ક્ષમતા હોય તેમાં મારે 40-50 તમને પ્રેક્ટિસ માટે કેવી રીતના આપવા, ત્યાં તો તમે સમજૂતી મળી ગયો. આપવા હોય તો આપી શકું, બરોબર છે, પણ ત્યાં તમે સમજૂતી મળી જાય. ક્લિયર? બાકી વધારે લોડ લેવાથી નહીં ફાયદો નથી, કારણ કે ટૂંકા ટાઈમની અંદર આપણે સ્માર્ટ રિઝલ્ટ લેવાનું છે. સ્માર્ટ મહેનત કરી અને આપણે સારું રિઝલ્ટ લેવાનું છે. રેડી? તો એમસીક્યુ માટે અલગથી પ્રેક્ટિસ માટે મટીરિયલ મળશે. એમાં ક્યાંય તમને ડાઉટ થતા હોય, બરોબર છે, અલગ અલગ પ્રકારના કંઈ ડાઉટ થતા હોય તો ડાઉટ સોલ્વિંગ માટેના સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. રેડી? તો એના માટે ખાસ મિત્રો 8461770022 નંબર જે છે એ સેવ કરી લેજો, મેથ વિથ કેટી સર નામનો, અને કોઈ ડાઉટ થાય તો એમાં તમે ક્વેરી શેર કરી શકો છો. ક્લિયર? પણ જેને કોર્સ નથી પરચેસ કરેલો હજી, તો આ ખાસ 1999ની અંદર કોર્સ પરચેસ કરી લેજો. બાકી આટલી પ્રાઇસની અંદર કન્ટેન્ટ કોર્સ તમને કોઈ 11-12 સાયન્સનો, મેથ્સનો પ્રોવાઈડ કરી શકશે નહીં.
રેડી? અને હું ડાયરેક્ટ તમને તમારા કનેક્શનમાં આવીશ. હું ખુદ 11-12 સાયન્સમાં સ્ટડી કરાવું છું અને તમને જ આ કોર્સ પ્રોવાઈડ કરવાનો છું મારાથી. મારું જ આપણે મતલબ જે હું ટીચિંગ કરાવું છું એ તમને વિડીયો મળશે. બરાબર છે? ભાડે ફેકલ્ટી રાખેલ નથી. ક્લિયર? એટલે ખાસ તમને કોઈ પણ ડાઉટ થશે તો ડાયરેક્ટ તમે સંપર્ક કરી શકશો. બધી પ્રકારની સર્વિસ તમને પ્રોવાઈડ થશે. બરાબર છે? તો આજે જ મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડેમો લેક્ચર જોઈ અને આજે તમે આનું કામ ચાલુ કરી દો. તૈયારી જેટલી ઝડપથી કરશો અને જેટલી વહેલી કરશો એટલું બેનિફિટ તમને થશે. ક્લિયર? બાકી 8મું પગાર પંચ હવે નજીકમાં છે તો એ પણ બેનિફિટ થશે. રેડી? ચાલો આગળ વધીએ મિત્રો. ઇવેલ્યુશન ટેકનિક્સ ભાઈ, આ બધી વસ્તુ આપણે ગણિતમાં શીખડાવ્યા પછી વિદ્યાર્થીઓમાં કેટલું ઊંડાણમાં ગયું ભાઈ એ ચેક કરવા માટે અલગ અલગ પ્રકારની ઇવેલ્યુશન મેથડ હોય ભાઈ. બરોબર છે ને ભાઈ? હે તો આ ખાસ મિત્રો ઇવેલ્યુશન મેથડ છે એ અલગ અલગ પ્રકારની હોય. જેવી જરૂરિયાત, જેવો સમય, જે પ્રકારનું કામ કર્યું છે, જેવા પ્રકારનું ચેપ્ટર છે એને ધ્યાનમાં રાખીને ઇવેલ્યુશન મેથડ આવતી હોય. અમુક ટાઈમે ડેઈલી આવતી હોય, અમુક ટાઈમે વીકલી આવતી હોય, અમુક ટાઈમે 6 મહિને આવતી હોય, 3 મહિને આવતી હોય, વાર્ષિક આવતી હોય. આવી રીતના અલગ અલગ રીતે ઇવેલ્યુએશન કરવામાં આવતું હોય છે. રેડી? તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, ઓરલ ટેસ્ટ પૂછીને ડેઈલી તમે પૂછી શકો, ફોર્મ્યુલા પૂછી શકો, અલગ અલગ પ્રકારનું કામ કરી શકો. ભાઈ વર્તુળના પરિઘનું સૂત્ર બોલી જાઓ, 2πr. બરાબર? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². તો આવી રીતના ઓરલ ટેસ્ટ પણ તમે લઈ શકો છો વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા માટે. તો વિદ્યાર્થીનું તો મૂલ્યાંકન થશે, સાથે સાથે તમને પણ કોન્ફિડન્સ આવશે કે જે મેં થ્રો કરેલું છે કન્ટેન્ટ એ પ્રોપર વેમાં જાય છે. રેડી? તમારે કંઈ સુધારો કરવાનું થતું હશે તો અહીંયા પણ તમને આઈડિયા આવી જશે. ક્લિયર? તો આવી રીતના ઓરલ ટેસ્ટ લઈ અને તમે મૂલ્યાંકન કરી શકો છો. નેક્સ્ટ બીજી ટેકનિક છે મિત્રો, રિટર્ન ટેસ્ટ. અલગ અલગ પ્રકારની માની લો કે ગઈકાલે તમે ભણાવેલું છે તો એનામાંથી કોઈ એક એક્ઝામ્પલ તમે આજે સરપ્રાઇઝલી મૂકી દો રિટર્ન ટેસ્ટમાં, 4 માર્કનો, 5 માર્કનો, જે કાંઈ પણ લાગે એ પ્રમાણે. તો વિદ્યાર્થીઓ છે એની રીતે આતુરતાથી આન્સર આપશે અને ડેઈલી બેઝ પ્રેક્ટિસ પણ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તો આ રીતના રિટર્ન ટેસ્ટનો આપણે આ લાભ મળે છે. રેડી? વીકલી ટેસ્ટ લેવાતી હોય તો આવી રીતના રિટર્ન ટેસ્ટથી આપણે એક્ઝામ્પલ પ્રોપરલી સોલ્વ કરી શકશે અને પ્રોપર વેથી કામ કરશે. ક્લિયર? નેક્સ્ટ ક્વિઝ પોલ. આ અલગ અલગ રીતે આપણે જેમ અત્યારે ટેલિગ્રામમાં શેર કરીએ છીએ પોલ દ્વારા. બરોબર છે? તો એવી રીતના તમે પણ લાભ લઈ શકો છો ટેલિગ્રામમાં. મેથ વિથ કેટી સર નામનું ટૂંકમાં એક ટેલિગ્રામ છે. બરોબર છે? જેમાં આપણે પોલ ક્વેશ્ચન દ્વારા અલગ અલગ સ્ટુડન્ટોનું મૂલ્યાંકન કરીએ છીએ. એટલે પોતાની રીતે જ મૂલ્યાંકન કરે છે. હું કાંઈ કરતો નથી, હું તો ક્વેશ્ચન નાખું છું અને એમાં એક્સપ્લેનેશન આપું છું. એટલે તમે એમાંય પણ જોડાઈ જાજો. રેડી? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જશે. પ્રેક્ટિકલ એક્ટિવિટી. કેટલી વાર આપણે પ્રેક્ટિકલ એક્ટિવિટીની જરૂરિયાત પડતી હોય રિયાલિટીમાં. બરોબર છે? આપણે કોઈ મેથડની એવી યુઝ કરી છે પ્રોજેક્ટ મેથડ, તો જેની અંદર આપણે પ્રેક્ટિકલ બેઝ કોઈ એક્ઝામ્પલ આપેલું છે તો ત્યારે ને ત્યારે એનું અવલોકન થઈ જાય અને ત્યારે ને ત્યારે એનું રિઝલ્ટ મળી જાય. તો એવા પ્રકારની એક્ટિવિટી કરાવતા હોય ત્યારે એવી પ્રકારની જરૂરિયાત પડતી હોય. બરોબર છે? સેલ્ફ એસેસમેન્ટ. બરોબર છે? પ્રેક્ટિસ માટે અલગ અલગ પ્રકારનું એસાઇનમેન્ટ આપી, હોમવર્ક આપી અને પોતાનું મતલબ એસેસમેન્ટ કરી શકે, સેલ્ફ એસેસમેન્ટ. રેડી? તો આવી અલગ અલગ પ્રકારની છે ઇવેલ્યુએશન ટેકનિક્સ છે ભાઈ. આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, કારણ કે એક્ઝામની અંદર એવા પણ પ્રશ્ન પૂછી શકે ભાઈ. બરાબર છે? ગણિત વિષય વસ્તુની મૂલ્યાંકન કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ કઈ કઈ છે અને એ સમજાવો. તો આપણે આવી રીતના આપણી રીતે સમજાવી શકીએ છીએ, પણ સમજેલી હોય તો તમને ખબર પડે. 2 માર્કમાં ડાયરેક્ટલી પૂછી શકે, 1 માર્કમાં પૂછી શકે, તો આ બધી તમે ડાયરેક્ટલી રિટર્નમાં લખી શકો છો. ક્લિયર? તો આ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી? એટલે તમને કંઈ વાંધો ના આવે. ચાલો નેક્સ્ટ આગળ વાત કરવાનું છે મિત્રો. અને આના માટે જે છે ને મિત્રો એ અલગ અલગ આપણે લેક્ચર પણ લેશું. ઓરલ ટેસ્ટમાં કઈ કઈ રીતનું ધ્યાન રાખવું જોઈએ, એનો હેતુ શું છે, બધી વસ્તુ આપણે જોશું. જેમ આપણે ટીચિંગ મેથડમાં આપણે કેમ ડિટેલમાં દરેક મેથડમાં જોયું, એવી રીતના આપણે આના માટે પણ અલગ અલગ વિડીયો લાવશું કે જેથી કરીને તમને વાંધો ના આવે. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. બરોબર છે? અત્યારે તો હું ઉપર છેલ્લી તમને વાત કરી, પણ ડિટેલમાં આપણે કામ કરશું. નેક્સ્ટ, ગણિત શિક્ષકની ભૂમિકા શું? મેથેમેટિક ટીચર છે તો એના રોલ કેવા કેવા હોઈ શકે ભાઈ? અમુક જગ્યાએ ગાઈડન્સ તરીકે કામ કરતા હોય, અમુક તરીકે વ્યાખ્યાન તરીકે કામ કરતા હોય, અમુક તરીકે પ્રોજેક્ટ સોલ્યુશન આપવાનું કામ કરતા હોય, પ્રોબ્લેમ આપવાનું કામ કરતા હોય. તો આવા અલગ અલગ પ્રકારના રોલ હોય છે. તો આ તમને ખાસ જોવા મળશે મિત્રો. ગણિતને રસપ્રદ બનાવો એ એનો મેઇન રોલ હોય છે. વિદ્યાર્થીઓ ડગવો ન જોઈએ ભાઈ ગણિતની અંદર. બાકી તો પનિશમેન્ટ આપે જ છે ભાઈ. 10-10 વાર લખવાનું, 50-50 વાર લખવાનું, તોય નો ડગડગે. એટલે ભાઈ પનિશમેન્ટ આપ્યા વગર, વિદ્યાર્થીઓમાં બર્ડન આપ્યા વગર ગણિતને રસપ્રદ બનાવવાની ટ્રાય કરવાનું એ શિક્ષકનો રોલ છે. બાકી લોડિંગ આપવાથી કોઈ ફાયદો નથી. રેડી? નેક્સ્ટ, કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી આપવી. કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવવા. બરોબર છે? આ પણ છે એ શિક્ષકનો એક રોલ છે. અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર ના થાય તો વિદ્યાર્થી પોતાની રીતે પ્રોબ્લેમ કેમ સોલ્વ કરશે ભાઈ?
તો કન્સેપ્ટ સોલ્વ કરાવવા એ શિક્ષકનો રોલ છે કે નહીં ભાઈ? તમે એક હમણાં ગવર્મેન્ટ સારા શિક્ષક બની જશો ભાઈ. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનમાં તમે કોર્સને પરચેસ કરીને તમે સમજો છો ભાઈ. કન્ટેન્ટ થ્રો કરું છું અને તમે ડાયરેક્ટ કેચઅપ કરો છો અને એ કેચઅપ કરી અને સીધી પરીક્ષા દઈને અને તમે એક ગવર્મેન્ટ શિક્ષક બની ગયા ભાઈ. તો આ બધી વસ્તુ જાણવી જરૂરી છે ને આપણને ખબર હોવી જોઈએ. બરોબર છે. નેક્સ્ટ, રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે જોડાણ કરાવવું ભાઈ. જીવનમાં ગણિતનો ક્યાં ઉપયોગ છે, કેવી રીતના ઉપયોગ કરવો, કેવી રીતના કામ કરાવવું ભાઈ, એ બધી વસ્તુ શિક્ષકને પ્રોવાઈડ કરવાનું. બરોબર? કઈ શિક્ષક બનવું એમ હેલું નથી. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે ભાઈ. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ડિજિટલ રિસોર્સનો ઉપયોગ કરાવવો. હવે તો ડિજિટલ જમાનો આવ્યો છે. બરોબર? AI નો જમાનો આવ્યો છે. તો કયા સમયે કયા પ્રકારના કયા એક્ઝામ્પલમાં કયા સમયે આપણે કેવી રીતના ડિજિટલ સોર્સ આપણે યુઝ કરવા. અલગ અલગ પ્રકારની ગ્રાફ્સ માટેની વેબસાઇટો છે. GeoGebra, ડેસમોસ, આવી અલગ પ્રકારની એપ્લિકેશન રોજ નવી આવતી હોય છે. બરાબર છે? એની મદદથી ગ્રાફિકલી આપણને સમજૂતી આપવી 3D 2D માં, તો એ બધું સરળ થતું જાય છે. બરાબર છે? તો આ બધી વસ્તુનો આપણે ક્યારે ઉપયોગ કરવો, કેવી રીતના ઉપયોગ કરવો, કયા સમય ઉપયોગ કરવો, તો આ બધી વસ્તુ શિક્ષકને જાણવી જરૂરી છે. એટલે એનો પર અલગ અલગ રોલ છે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત પ્રગતિનું મૂલ્યાંકન કરવું, જે બધા શિક્ષકો કરતા જ હોય છે. બરાબર છે? કારણ કે એનો એક ફરજ આવે છે. એની ફરજની અંદર આવે છે ટોટલી વિદ્યાર્થીઓ છે એ ટોપ સ્કોરર કરે. બરાબર છે? આવું એક એનું પોતાની રીતે ટ્રાય કરતા જ હોય. બરાબર? પણ મૂલ્યાંકન કરવું દરેક વખતે પ્રગતિ માટેનું, તો એ એનો મેઇન રોલ હોય છે. તો ખાસ આ અલગ અલગ પ્રકારના શું છે મિત્રો, શિક્ષકોના રોલ છે. ગણિતની અંદર શિક્ષકના રોલ છે. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ટીચિંગ એડ્સ. બરાબર છે? તો શિક્ષણ માટે અલગ અલગ જે ગણિત વિષય ભણાવવા માટે જે અલગ અલગ સાધન સામગ્રીની જરૂરિયાત પડે છે, તો એ બધી વસ્તુ આપણે ભેગી કરીને રાખવી પડે ભાઈ. તો કયા પ્રકારના સાધનો હોય? જીઓમેટ્રિક બોક્સ, પરિકલ લઈને જતા હોય, ત્રિકોણ મતલબ આપણે વર્તુળાકાર ડ્રો કરવું છે, કંઈક આપણે ખૂણા ડ્રો કરવા છે. બરોબર છે? તો આવા અલગ અલગ પ્રકારના સાધનો આપણી પાસે પેટી ભરીને જતા હોય. 5 થી 6 ધોરણમાં એવી રીતના બધી જગ્યાએ સરકારી સ્કૂલની અંદર આવી રીતના હોય છે સાધન સામગ્રી, તો એનો ઉપયોગ કરવો જોઈએ. જીઓમેટ્રિક બોક્સ છે, મોડલ્સ છે, ચાર્ટ છે, અલગ અલગ રેડીમેડ ચાર્ટ મળે છે. બરાબર? અલગ અલગ મોડલ બતાવવા. શંકુ આકાર છે તો એને આવી રીતના કટ કરો તો આવી રીતના આકાર ઊભો થાય. બરાબર છે? વર્તુળ છે, મતલબ ચોરસ છે, લંબચોરસ છે, ઉપવલય, આવા ઘણા બધા પ્રકારના આકારો હોય છે. બરાબર છે? એના મોડેલ બતાવી અને તમે સમજૂતી આપી શકો છો. GeoGebra ગ્રાફ માટે હાઈ લેવલના ગ્રાફ, ડેસમોસ છે, સ્માર્ટ બોર્ડ છે, એપ્સ છે, આવી અલગ અલગ પ્રકારની મતલબ સાધનો છે એનો ઉપયોગ કરી અને આપણે કામ કરવાનું હોય છે. ફ્લેશ કાર્ડ છે. બરાબર? અમુક નંબર સમજાવવા હોય જેવા પ્રકાર, મતલબ એ લોઅર લેવલમાં છે તો ફ્લેશ કાર્ડથી તમે સમજાવી શકો છો. ગ્રાફ છે, એલ્જિબ્રા ટાઇલ્સ છે, વિડીયો છે, સિમ્યુલેશન છે. બરાબર છે? આ અલગ અલગ પ્રકારના શું છે મિત્રો, સહાયક સામગ્રી છે. ગણિત શિક્ષકની સહાયક સામગ્રી છે. બરાબર છે? આ ઘણી બધી છે, જેવી તમારી જરૂરિયાત એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. ખાસ મિત્રો આના અલગ અલગ જે સામગ્રી સાધનો છે એની આપણે ચર્ચા કરી છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો, વિડીયોને લાઇક કરવાનું છે, કારણ કે આવા અલગ અલગ પ્રકારના જે કન્ટેન્ટ છે ને એ આ ચેનલની અંદર ફ્રીમાં તમને મળવાના છે. મેથ વિથ કેટી સરની અંદર આવે જે પેપર 1 આધારિત જે કાંઈ પણ ટોપિકો હશે એવું તમને અલગથી આવી રીતના વિડીયોથી સમજાવીશ. મેં તમને હમણાં કેમ કીધું, ઇવેલ્યુશન માટેના આપણે સેપરેટ વિડીયો પાછા ભણશું. બરાબર? આ એક આખો વિષય પદ્ધતિ આધારિત આખો વિડીયો છે. ટીચિંગ મેથડના અલગ અલગ મેથડો માટેના અલગ અલગ વિડીયો આપેલા છે. એટલે એવી રીતના આપણે ઇવેલ્યુશન માટેના અલગ અલગ વિડીયો આપણે બનાવશું. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો, મોડર્ન એપ્રોચીસ. બરાબર છે? અલગ અલગ એપ્રોચ આપણે યુઝ કરવાનો હોય છે. બરાબર છે? તો ખાસ મિત્રો આ પણ શીખવા જરૂરી છે. આના માટે પણ આપણે સેપરેટ છે ને એ એક વિડીયો બનાવવા પડશે, કારણ કે એક્ટિવિટી બેઝ લર્નિંગ. બરાબર છે? પ્રવૃત્તિ કરીને આપણે શીખવું, અલગ અલગ પ્રવૃત્તિ કરીને શીખવું. બરાબર છે? એટલે કે એક્ટિવિટી બેઝ લર્નિંગ. આના માટે આપણે ડિટેલથી જવું જ પડશે 100%. બરાબર છે? કારણ કે આની અંદર ઘણું બધું હોય છે, તો એ આપણે ડિટેલમાં સમજશું. અત્યારે તમારે ખાલી આ મોડર્ન એપ્રોચીસ છે એ તમે સમજી લો, મતલબ યાદ રાખી લો. જે કહેવાય ABL કહી શકો, એક્ટિવિટી બેઝ લર્નિંગ, ABL. રેડી? નેક્સ્ટ, કન્સ્ટ્રક્ટિવ વિઝિટ એપ્રોચ, નિર્માણવાદ, એટલે કે રચના કરીને રચનાત્મક એપ્રોચ એવું કહી શકો. રચનાત્મક એપ્રોચ. રેડી? તો આ રીતના હોય છે, અલગ અલગ રચના કરીને આપણે કામ કરવાનું હોય છે. રેડી? નેક્સ્ટ, ફ્લિપ્ડ ક્લાસરૂમ. ક્લાસરૂમ મતલબ જે આપણે પરંપરા મુજબ જે આપણી કામ હાલતી હોય પદ્ધતિ એનાથી વિપરીત કામ કરવું એને કહેવાય ફ્લિપ્ડ ક્લાસરૂમ. ક્લાસરૂમથી વિપરીત. બરાબર છે? એટલે ઘરે બેસીને વિડીયો જોઈને કામ કરતા હોય એને ફ્લિપ્ડ ક્લાસરૂમ કહેવાય. બરાબર છે? તો આ એ પ્રકારનું છે એપ્રોચ. બ્લેન્ડેડ લર્નિંગ. બરાબર? મિશ્રિત લર્નિંગ, ઓફલાઈન પ્લસ ઓનલાઈન બે પ્રકારનું જે લર્નિંગ હોય ને બ્લેન્ડેડ લર્નિંગ કહેવામાં આવે છે.
બરોબર છે. ઓફલાઈન પ્લસ ઓનલાઈન બે પ્રકારનું માધ્યમનો ઉપયોગ કરી, બરોબર છે. અમુક જગ્યાએ ઓનલાઈન ભણી લેતા હોય, પછી ઓફલાઈનમાં શું થાય એના ડાઉટ સોલ્વ કરતા હોય, આવું બધું કરતા હોય તો એને બ્લેન્ડેડ લર્નિંગ એપ્રોચ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ પ્રકારની વસ્તુ છે આપણે ડિટેલમાં જોશું, ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર છે. આ એપ્રોચ છે એ આપણે શીખવા જરૂરી છે. નેક્સ્ટ ગેમિફાઈડ લર્નિંગ. તો આ વસ્તુ તમને ખબર પડી જાય. ગેમિફાઈડ લર્નિંગ અલગ અલગ રમતોનો ઉપયોગ કરી અને આપણે શીખવવામાં આવતું હોય તો એવા પ્રકારની લર્નિંગ મેથડ એપ્રોચીસને શું કહેવાય મિત્રો? ગેમિફાઈડ લર્નિંગ એપ્રોચ. ક્લિયર? તો આ અલગ અલગ પ્રકારના શું છે મિત્રો? એપ્રોચીસ છે કે જેની મદદથી જે ગણિત વિષય છે એને ઇઝીલી તમે વિદ્યાર્થી સુધી પહોંચાડી શકો છો અને વિદ્યાર્થી પણ બહુ સારી રીતે એનો ઉપયોગ કરી અને ગણિત શીખી શકે છે. ક્લિયર? તો અલગ અલગ પ્રકારના એપ્રોચીસ છે, બરોબર છે. તો મેથેમેટિક મેથોડોલોજી એનું કામ અહીંયા હજી પૂરું નથી થયું. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મિત્રો મેં તમને કીધું એવી રીતના ખાસ આજથી તૈયારી કરી દેજો, કારણ કે હવે ટૂંક જ સમયની અંદર નોટિફિકેશન આવવાનું છે ભાઈ. ટાટ હાયર સેકન્ડરી શિક્ષક બનવા માટેનું નોટિફિકેશન ટૂંક જ સમયની અંદર આવવાનું છે અને તમે તૈયારી નહીં ચાલુ કરી હોય તો તમને મુશ્કેલમાં પાડી દેશે. શું કામ ભાઈ? કારણ કે 1.5 થી 2 મહિનામાં પ્રિલિમ્સ એક્ઝામ તો કમ્પ્લીટ કરી દેશે. 1.5 થી 2 મહિનામાં પ્રિલિમ્સ એક્ઝામ કમ્પ્લીટ કરી દેશે. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કન્ટેન્ટ આધારિત જે પ્રિપેરેશન કરવાની છે ને ભાઈ, એ ખાસ એકવાર ડેમો લેક્ચર ભરી અને સ્ટાર્ટ કરી દેજો. શું કામ? કારણ કે ડાયરેક્ટલી તમને 11-12 સાયન્સના જે શિક્ષકો જે આ તમને કન્ટેન્ટ થ્રો કરતા હોય તેના માટે તમને મતલબ એના ઉપરથી તમને કંઈક બેનિફિટ મળે, બરાબર છે. તો આવો આટલી પ્રાઇસમાં પાછો તમને કોઈ છે ને આ કન્ટેન્ટ આધારિત કોર્સ તમને પ્રોવાઈડ નહીં કરે. 1999 તમને કોઈ કન્ટેન્ટ આધારિત કોર્સ છે એ પ્રોવાઈડ કરશે નહીં. હવે આની અલગ અલગ વિશેષતા હોય છે. 11-12 સાયન્સના દરેક ચેપ્ટરોનું ડિટેલમાં એક્સપ્લેનેશન આપવામાં આવશે. ડિટેલમાં જે કે કન્સેપ્ટમાં તમને ના સમજે તમે ટૂંકમાં છે ને એ ડિટેલમાં એકવાર વિડીયો આપણે આખો કન્સેપ્ટ વાઇઝ કરાવીએ છીએ. એટલે કન્સેપ્ટમાં તમને કંઈ કચાશ ના રહે. મતલબ પહેલા કન્સેપ્ટ કરાવી દઈએ, પછી એના એક્ઝામ્પલ આપીએ છીએ, પછી એના MCQ સોલ્વ કરાવીએ છીએ. 11માં એ રીતના છે. 12 સાયન્સની અંદર આપણે જે એક્ઝામ્પલ આવે છે, જે કન્સેપ્ટ આવે છે, બરાબર છે, એ રીતના સ્ટેપ બાય સ્ટેપ જ ચાલવાનું છે. પહેલા કન્સેપ્ટ, પછી એક્ઝામ્પલ, કન્સેપ્ટ, પછી એક્ઝામ્પલ, અને ટેક્સ્ટ બુક આધારિત જ કામ કરીએ છીએ, બરાબર છે. એટલે NCERT ટેક્સ્ટ બુક આધારિત નવા અભ્યાસક્રમ મુજબ આપણે આ કોર્સ બનાવેલો છે. ચેપ્ટર વાઇઝ MCQ છે, એક્ઝામ્પલ્સ છે, બધી વસ્તુ પ્રોવાઈડ કરી છે. લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક આપેલી છે, PDF આપેલી છે. એક ચેપ્ટર હોય તો એની અંદર ડેફિનેશન હોય, શોર્ટ નોટ્સ હોય, ફોર્મ્યુલા હોય, ટિપ્સ હોય, બરાબર. જેવું ચેપ્ટર એ પ્રકારનું એની અંદર પ્રોવાઈડ કર્યું હોય. ગ્રાફે આપેલા હોય અમુક જગ્યાએ, બરાબર છે. તો એ કોમ્પ્લિમેન્ટરીમાં તમને મળવાનું છે ભાઈ, બરાબર છે. MCQ માટે અલગથી મટીરિયલ મળવાનું છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મળશે ભાઈ. ક્યાંય તમને હલવાના કે ફિટ થતા હોય તો ડાઉટ સોલ્વિંગ માટે વોટ્સઅપમાં ફટક તો સ્ક્રીનશોટ નાખો, તમને સોલ્યુશન આપી દઈશ, બરાબર. સોલ્યુશન આપીશ અથવા હું સમજાવી દઈશ, બરાબર. જેવી અનુકૂળતા, જેવો પ્રકારનો એક્ઝામ્પલ એ પ્રમાણે તમને પ્રોવાઈડ કરવામાં આવશે. રેડી? તો 84 601 77 022 ઉપર વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો, અથવા મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી આજે જ ડેમો લેક્ચર કરી આજથી જ અત્યારથી જ કોર્સ તમે પરચેસ કરી અને તૈયારી સ્ટાર્ટ કરી દો. કારણ કે હવે એક્ઝામ દૂર નથી ભાઈ, મંજિલ દૂર નથી, તૈયારી આજથી સ્ટાર્ટ કરવી પડશે. રેડી? 1999માં છે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલે છે. જેવું નોટિફિકેશન આવશે એટલે આ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે. પછી એમ કહેતા નહીં સાહેબ કે ડિસ્કાઉન્ટ આપો ને, સાહેબ ડિસ્કાઉન્ટ આપો ને, પછી પોસિબલ થશે નહીં. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો અહીંયા ટાટ સ્પેશિયલ ગણિત વિષય વસ્તુ માટેનો જે લેક્ચર છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. ઘણી બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ, બરોબર છે. તો આ પ્રકારના જે કન્ટેન્ટ પૂછાતા હોય 20 માર્કનું જે આપણને મેન્સની અંદર પૂછાતું હોય અથવા તો પ્રિલિમ્સની અંદર MCQ પૂછાતું હોય તો એની અંદર આ બધી સમજૂતી લીધી હોય તો તમે બધું આરામથી સોલ્વ કરી શકો ભાઈ. રેડી? એટલે ખાસ આવા પ્રકારના નવા કન્ટેન્ટ શીખવા માટે પેપર 1 ને આધારિત કન્ટેન્ટ આપણે થ્રો કરશું, બરોબર છે. મેન્સની અંદર જ્યાં જ્યાં ઉપયોગી થતા હોય એવા પ્રકારના કન્ટેન્ટ હું અહીં થ્રો કરતો રહીશ, બરોબર છે. ડિટેલમાં સોલ્યુશન આપી અને એના MCQ સાથે આપણે સોલ્યુશન કરવાની ટ્રાય કરશું પૂરેપૂરી. રેડી? જેમ ટીચિંગ મેથડમાં ટોટલી ટીચિંગ મેથડ સમજાવી અને MCQ સાથે તમને સોલ્યુશન આપેલું છે, બરોબર. આજે મેથડ વિષય વસ્તુ હતી એ આખી પહેલેથી છેલ્લે લગી સમજાવી. હવે એમાંથી એક આપણે ઇવેલ્યુશન મેથડ છે અલગ અલગ પ્રકારની, એના વિશે આપણે જોશું. એપ્રોચીસ છે અલગ અલગ, એ પણ જોશું, બરોબર છે. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરેલું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને એ પણ વિષય વસ્તુમાં સ્ટ્રોંગ બની જાય. ક્લિયર? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.